સો વેલકમ બેક ટુ માય ચેનલ. સો આફ્ટર લોંગ ટાઈમ લાસ્ટ ટાઈમ અમે લોકો ફરવા ગયા હતા ત્યારે મેં બ્લોગ બનાવ્યો હતો અને આજે અમે લોકો ફરવા જઈએ છીએ એટલે હું બ્લોગ બનાવું છું. સો આજે અમારી ક્યુટી ગાડી જોડે જઈ રહ્યા છીએ અમે લોકો બહાર. ક્યાં જઈએ છીએ, કઈ રીતે જઈએ છીએ અને કેમનો એન્જોય કરીએ છીએ. સો લેટ્સ સેલિબ્રેટ અને ચલો. You're shooting my vlog, mate. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. સો હવે હું બહુ જ લોંગ ટાઈમ પછી બ્લોગ્સ બનાવું છું બિકોઝ અમને ટાઈમ નથી મળતો. હવે થોડુંક બિઝી થઈ ગયા છીએ. મોસ્ટલી સેટરડે સન્ડે અમને લોકો ફ્રી હોઈએ. સેટરડે બી નહીં, સન્ડે ફ્રી હોઈએ બિકોઝ સેટરડે મારી શિફ્ટ હોય છે. તો બસ આજે સન્ડે ફ્રી છીએ અને વેધર બહુ જ સરસ છે. ફ્રી રાખ્યું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ બહુ સરસ જગ્યાએ. ત્યાં બહુ જ નવા લોકો તમને જોવા મળશે. સો લેટ્સ ગો, જઈએ અને થોડુંક સરપ્રાઈઝ છે. સો પ્લીઝ લોકો જ કહેવાય ને, અલગ સ્વરૂપમાં અલગ લોકો જોવા મળશે. તો પ્લીઝ સ્ટે ટ્યુન, લેટ્સ ગો. Arrived for Rumbiad. Yeah. So જોઈએ હવે અંદર કેમનું છે. Let's go. So finally we got kangaroo's food and also map. Can you show me? Yeah. So હવે અમે સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ આપણને ક્યાંથી કરવાનું કીધું હતું? છે ને ચાલુ. ઓકે ફાઇન. સો આઈ થિંક આ જ છે એરિયા સ્ટાર્ટ કરવાનો. અમને આખો મેપ આપ્યો છે, અમે એ પ્રમાણે જઈએ છીએ. સો લેટ્સ ગો. આપણે ચાલતા હાથમાં આવશે. છે સાચી રે ફટોફટ. ઓ માય ગોડ. જોરદાર અવાજ છે. ચી 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 ચી. બટ એમનો કલર બહુ જ મસ્ત છે. લાઈક ઝૂમ 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 આઈ ડોન્ટ નો, હમણાં હું મોકલું ફોટો. બહુ મસ્ત કલર છે એના. લુક. હેલો. સો આ હતા પોપટ ઓસ્ટ્રેલિયાના. હવે આપણે આગળ જઈએ બીજા બર્ડ્સને એક્સપ્લોર કરવા. વોટ્સ ધેટ? કંઈ છે જ નહીં, ઘર ખાલી છે. આવી રહ્યું. આનું નામ છે સ્વાની ફ્રોંગમાઉન્ટ. Come on. આવે એને ઇંગ્લિશ જ આવડે છે. વાવ, રિયલ બ્યુટી. Meet my friends, kangaroos. Kangaroo. So એ હવે ખાવા આવી રહ્યા છે. Be careful. Tap. Oh my god. Say cheese. હું ખવડાવું, તમે ખવડાવી તો પછી નેક્સ્ટ. તે ના નહીં, એની મમ્મી નવડાવતી નથી એને.
નો બેબી નો બેબી નો, મારી જોડે નથી ફૂડ. ઓ માય ગોડ, કેવું હાથથી બે હાથથી ખાય છે એનો. એ એ એ એ સે હાય, સે હાય. એ કેવું કરે છે એનો ફેસ તો જો, ઊંઘતું હોય ને એવું છે. ખવડાવજો અત્યારની આગળ મજા આવી ગઈ છે. ગુલી 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 ગુલી. કેટલું નાનું છે આ. શું છે આનું નામ? આવશે. નહીં આવે, ભાગી ગયું. સૌથી વધારે મને બીક લાગતી હોય તો આનાથી. ખબર નહીં, કંઈ કરતું નથી, બટ લાઈક ના, કેવી ચોંટી રહી છે. આ રિયલ છે, બટ એવી રીતે પ્રિટેન્ડ કરી રહ્યું છે ને કે સ્ટેચ્યુ છે. એની આઈઝ ઓપન ક્લોઝ થાય છે. બીક બહુ જ ધ્યાન રાખવું પડે એવું છે અહીંયા. મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ યલો કલરનો સ્નેક જોયો છે. ઓ માય ગોડ, એટલો ગજબ છે ને આ. લાઈક લુક એટ ધ ફેસ. એવું જ લાગશે કે હમણાં બહાર આવી જશે. અને બીજો એક છે અહીંયા, બહુ મોટો છે, બટ એનો ફેસ હજી નથી, સો એ નહીં દેખાય. અને એક છે ને અહીંયા છે અંદર, એ બી બહુ જ મોટો છે, બહુ જ મોટો છે. બટ આ વાળો તો ઓ માય ગોડ, એને બહાર જ આવવું છે. એ એટલા બધા ફોટોઝમાં આવ્યો છે ને, એનો હું વિડીયો મૂકું છું ને એની પાછળ, તમે ચેક કરજો. સિરિયસલી બહુ જ નજીકથી મેં આ વખતે આવી રીતે સાપ જોયો. પછી આ બધી ગિલહરી છે, શું કહેવાય તો મને બી નહીં ખબર. ઇસ્ટર વોટર ડ્રેગન. What the style, bro? આ લોકોની પેટર્ન સારી છે. આમનો બાર્બર જોરદાર છે કા? આવ્યું. ના, હવે એની પાસે ઓલરેડી બહુ બધું ફૂડ છે, એ નહીં ખાવા આવે. માણસ એવું હોય કે જે ફંક્શન વખતે રિસાઈને બેસે, એ છે આ માણસ. તો દેખાતા જ નથી. તો હું કાંગારૂને ખવડાવવા જઈ રહી છું. મને કોઈ જ એક્સપિરિયન્સ નથી. પુણ્ય મળશે. હા, પુણ્ય મળશે. પુણ્ય મળશે. ઓસ્ટ્રેલિયા ફળશે કાંગારૂ ખવડાવ. બટ લુક, એમનું ફૂડ જો, આઈ ડોન્ટ નો શું છે. ખાઈ જો. તો જઈએ, હોપફુલી મારે નહીં મને. નહીં મારે. કે બેન તમે ક્યાંથી આવ્યા છો, નીકળો અહીંયા. બે આ તો બહુ મોટા છે. અરે ખવડાય. આ તો જો મસ્ત આ ચીલ કરે છે. તો જો નાક નહીં, પણ એને ખાવું જ નથી. નજીક જા તો પ્રેમથી ખવડાવતા નહીં આવડતું. બહુ મોટું છે. અલે આવ્યું જો ભાઈ, આવું ના કરો. તું જા, નજીક જા, હાથેથી આમ નજીક જેમ બેસ. હા બબુ બબુ નો બબુ બબુ નહીં. બે યાર, તું તો અઘરું કરે. જા જલ્દી, નજીક જા. કઈ નહીં કરે, જા. નહીં પાટું મારે. મોટું છે. લાય મને હાલ લે. I can't do it. I can't. અને આ oh my god. Baby?
ઊભી રે બેબી નો બેબી સહેજ ઊભી થા હલકી ઊભી થા એટલે બી ઊભું થશે થોડું ઊભી થા હલકી હા ધીમે ધીમે ઊભી થા ધીમે ધીમે ઊભી થા કેમ આમ છે પેલું બી બહુ મસ્ત બેન ખવડાવે છે એવી રીતે ખવડાય તો આ કોલા છે આનો અવાજ બહુ જ ગજબ હોય છે જ્યારે એ ચિલ્લાવે કાં તો રોવે એવી રીતે એવું કંઈક છે મને બી નથી આઈડિયા બટ બહુ જ ભયાનક અવાજ હોય છે બટ અત્યારે બહુ ક્યુટ શાંતિથી જોઈ રહ્યા છે કે હું શું કરી રહી છું બટ ઇટ્સ ગુડ અમે લોકો જઈએ છીએ ત્યાં લાંબી લાઈન છે તો એકદમ નજીકથી કોલાને જોવા મળશે અહીંયા થોડુંક રિસ્ટ્રિક્શન છે અહીંયા નથી જોવા દેતા અંદર સો લેટ્સ ગો જોઈએ અંદર કેટલું મસ્ત લાગે છે ચાલ હેલો where are you where are you hello આ પોપટનો અવાજ છે હેલો bye bye see you hello બાય સો હવે 3 વાગે અહીંયા આમાંથી કોઈક સાપ આવશે બહાર આ લોકો લઈને આવશે અને એને અમારા હાથમાં કાં તો ગળામાં આપશે હું નથી ટ્રાય કરવાની પ્રતિક ટ્રાય કરશે જોઈએ કેમનો એક્સપિરિયન્સ રહે છે બિકોઝ મને તો બહુ જ બીક લાગે છે હું તો જોઉં ને તો મને ચિત્રી ચડે છે અત્યારે તો બટ કોઈ ના જોઈએ લેટ્સ સી કેવી રીતનું રહે છે બહુ જ મોટો સાપ છે અને આ તો કંઈક યુનિક જ છે યલો કલરનો આઈ ડોન્ટ નો મેં એમને વિડીયો બહુ મૂક્યા છે આગળ બટ જોઈએ હવે આમાંથી કહો સાપ એ લોકો પિક કરે છે આજે 3 વાગે ઓકે લેટ્સ ગો સો સ્નેક બધું બહાર આવી ગયો છે મસ્ત લેટ્સ સી Murray Darling Python, and he is very, very friendly. Now, if you guys wanted to hold or pet Alan, that's awesome. It's just if you want to hold him, it's just super important that you keep a nice open hand, making sure we're not squeezing him because it's definitely. It looks like a rubber. It looks like a rubber in a hand. Yes, his scales will be very thick right now since he's about to shed soon. Alrighty, awesome. Do you want to give it a go? You're welcome to just give him a pat if you want. It's gonna hurt you, I promise. You got this. We'll just fit him like that. Oh my god Yep, and he's looking at me. oh my god my hand Yeah, that's alright. He's not gonna bite you, I promise. oh my god no way That's what I did when I had. Chucky Ali પણ સો ત્યાંથી અમે નીકળી ગયા હતા અને હવે નેક્સ્ટ સ્ટોપ પર જઈ રહ્યા છીએ માયપોંગા બીચ સો લેટ્સ સી ચેક કરીએ કેમનું છે બટ અહીંયા છે ને બહુ જ મસ્ત માઉન્ટેન છે એકદમ ગ્રીનવાળા સો અમે લોકો ડ્રોન શૂટ કરવા માટે સ્ટોપ કરી છે મારી કાર તો ડ્રોન શૂટ કરીએ 1-2 વિડીયો એડ કરીશ અંદર બહુ મસ્ત રસ્તા બી છે 1-2 ફોટોઝ ક્લિક કરીએ અને માયપોંગા બીચ જઈએ આપણે બ્લોગનો એન્ડ કરીએ અમે લોકો માયપોંગા બીચ જવાના હતા બટ અમે લોકો ત્યાં ના ગયા બિકોઝ ઓફ અત્યારે છે ને અહીંયા વિન્ટર ચાલે છે અને અહીંયા 5:30 પછી ટોટલી અંધારું થઈ જતું હોય છે તો અમે લોકો ત્યાંથી પછી નીકળી ગયા હતા અને અમે લોકો અત્યારે આવ્યા હતા ગ્લેનેક થોડી વાર માટે બેસવા આંટો મારવા બિકોઝ અહીંયા થોડી પબ્લિક હોય છે તો મને થોડુંક ગમે એના માટે અને બસ હવે અમે લોકો ઘરે જઈએ છીએ બટ એકચ્યુઅલી બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો આજનો બધા જ ફોટોઝ વિડીયોઝ બધું મૂક્યું છે બધું જ તમે જોજો બહુ જ મજા આવશે જેને સ્કીપ કર્યું હોય પ્લીઝ વ્યવસ્થિત જોજો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ સોરી બહુ જ ચડું છે તો પર બોલાતું નથી સરખું
તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે. તો બાય બાય, સી યુ, ટાટા.